કોંગ્રેસમાંથી પડી વધુ એક વિકેટ. અરવિંદ લાડાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામું. હવે ટૂંક સમયમાં જોડાશે ભાજપમાં. સૌરાષ્ટ્રમાં ભાજપનું ઓપરેશન લોટસ યથાવત. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસડિયા જોડાઈ શકે ભાજપમાં. ના એ વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે. વિચારીને હું એમને જવાબ આપીશ. ભાજપમાં જોડાતા કોંગ્રેસના નેતાઓને લઈને વાક યુદ્ધ શરૂ. ભાજપમાં ભળતા નેતાઓને પાટીલે ગણાવ્યા દૂધમાં સાકર, તો મીઠાશથી બચવા કોંગ્રેસની ચેતવણી. મેં દરેક કાર્યકર્તાને પણ કહ્યું છે કે આવો આપણે દૂધમાં સાકરની જેમ ભળી જઈએ. આ તમારી દૂધ ક્યાંક ડાયાબિટીસ મીઠી પેશાબ થઈ જશે એટલી હાકર ભેળવોમાં. કોંગ્રેસમાં જ રહેવાની ધારાસભ્ય કિરીટ પટેલની ખાતરી. કહ્યું, અન્યની ખાતરી નહીં આપું, હું કોંગ્રેસમાં જ રહીશ. લોકસભા નહીં, આવતી વિધાનસભા 2027 સુધી હું કોંગ્રેસ પર રહેવાનો છું, કોઈ જગ્યાએ જવાનો નથી. ભાવનગરના વલભીપુરના પાટણામાં ગેરકાયદેસર મોબાઈલ ટાવર ઉભો કરાતા વિવાદ. રેલો આવતા ડીડીઓ ગુણવંતસિંહ એબીપી અસ્મિતાના સવાલથી ભાગ્યા. બનાસકાંઠાના થરાદમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી. 2023-24ના નવા પુસ્તકો જોવા મળ્યા પસ્તીના ગોડાઉનમાં. વિડીયો વાયરલ થતા તપાસના આદેશ.